જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ। આજનો સત્સંગ છે હોળી ખેલ। શ્રી વ્રજદાસ નામના એક વ્રજવાસી ગોકુલની નજીક રાવલ ગામમાં રહેતા। એક દિવસ તેઓ ગોકુલ આવ્યા। તેમણે શ્રી ગુસાઈજીને સેવક થવા વિનંતી કરી। શ્રી ગુસાઈજીએ તેને નામ મંત્ર આપી અને પૂછ્યું કે તું રાવલમાં રહીને શું કરે છે? તો વ્રજદાસે કહ્યું, મહારાજ, હું ગામની ગાયો ચરાવું છું। બહુ સારું, કોઈ દિવસે મારી પાસે આવતો રહેજે। મહારાજ, હવે આપનો સેવક થયો છું, મારે રોજ આવવું જોઈએ, પણ રોજ આવવાનું ન બની શકે। કોઈ દિવસ તો હું જરૂર આવીશ। એક દિવસ ફાગણના હોળી ખેલના દિવસો હતા ને વ્રજદાસ ગાયો ચરાવતો દૂર ચિંતાહરણ ઘાટ સુધી પહોંચી ગયો। ત્યાં ચારે બાજુ ગાઢ વન હતું। એમાં તે ગાયોની પાછળ ફરતો હતો। અચાનક ત્યાં ગુલાલ વરસ્યો। પછી તો ગુલાલ, અબીલ, ચોવાની આખી ધરતી છવાઈ ગઈ। તેના દર્શન કરતો તે આગળ ગયો। ત્યાં જમીન ઉપર એક રત્નજડિત પિચકારી પડેલી જોઈ। પિચકારીને દંડવત કરી અને હાથમાં લીધી અને મનમાં વિચાર કર્યો કે શ્રી ગુસાઈજીને આ સોંપી આવીશ। પછી તેણે ધરતી પરથી થોડો પ્રસાદ, ગુલાલ, અબીલ લીધો। તેમાં તેના વસ્ત્રો રંગ્યા, ધરતીને દંડવત કરી અને તે પાછો રાવલ આવ્યો। રાતે તે શ્રી ગુસાઈજીને દંડવત કરતા ગોકુલ ગયો। શ્રી ગુસાઈજીને સર્વ હકીકત કહી અને ગુલાલ, અબીરસ, ચોવા, ચંદન જે સાથે લાવ્યો હતો તે બતાવ્યા। રંગેલા વસ્ત્રો બતાવ્યા અને રત્નજડિત પિચકારી શ્રી ગુસાઈજીના શ્રી હસ્તમાં આપી। શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે વ્રજદાસ, હમણાં ને હમણાં અમારી સાથે ચાલ, તે સ્થળે મને લઈ જા। શ્રી ગુસાઈજી ઘોડે સવાર થયા। આગળ વ્રજદાસ પગે ચાલતા જાય અને પાછળ શ્રી ગુસાઈજી ધીમે ધીમે ઘોડા પર જાય। જ્યાં અબીર ગુલાલ વરસ્યા હતા ત્યાં લઈ ગયો। શ્રી ગુસાઈજીએ સર્વ લીલાના દર્શન કર્યા। પોતે તે રંગમાં લોટ્યા। થોડા અબીર ગુલાલ સાથે લીધા અને રાત્રે વ્રજદાસને લઈ અને પાછા ગોકુલ પધાર્યા। વ્રજદાસને મહાપ્રસાદ લેવડાવ્યો ને પોતાની પાસે બેઠકમાં સુવડાવ્યો। સવારે પોતાનો પ્રસાદી કેસરી ઉપરણો જેને છોવા લાગ્યો હતો તે વ્રજદાસને ઓઢાડી અને આજ્ઞા કરી કે તું રોજ આવતો રહેજે। વનમાં જઈ અને આવા અલૌકિક દર્શન થાય તો મને જાણ કરતો રહેજે। માટે વ્રજમાં શ્રી ઠાકોરજીની લીલા નિત્ય છે। શ્રી ઠાકોરજી જે પરમ ભગવતી ઉપર કૃપા કરે તેને અલૌકિક લીલાનો અનુભવ અવશ્ય કરો। શ્રી વલ્લભાધીશ કી જય। શ્યામ સુંદર શ્યામની મહારાણી કી જય। શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય।